એનો એને વાંધો છે. એટલે તમારી નોંધ આખું જગત રાખે. ઠીક છે, સમર્થ મહાપુરુષો આપણી માથે હોય એટલે આપણી ઊની આંસ ન આવે ને કૃપા તો એની જ કહેવાય મહાપુરુષો. નકા આપણે એક પામર માણસ છે, કોઈ કમાઈ નથી, પણ એ મહાપુરુષોની રેમ દ્રષ્ટિ એના આપણી ઉપરથી છાયા પડી છે ને એનો પ્રતાપ છે આપણે આ ગાદી તક. કારણ કે દરેક મહાપુરુષોના જીવન ચરિત્ર તમે જોવો કે કુટુંબ હોય કે ગમે એ હોય, મૂળદાસ મહાત્માના આશ્રમમાં તેથી 450 માણસ સત્સંગ કરતું. કાયમને માટે મૂળદાસ બાપુનો સત્સંગ એટલો બધો સાંભળે અને એમાં તાલીમ થઈ જાય. ખાલી એક જ કાર્ય એને કર્યું, જે કુએ પડવા બાઈ જાતી હતી એને બચાવી. તો એ 450 માંથી એક પણ જણો પછી આશ્રમમાં જવા હોય એમ નહીં. તમે માની લીધું એમ કોઈ પણ સંપ્રદાયની માલિકો, કોઈ પણ ધર્મ સંપ્રદાયની જાજુ આવું માની લીધેલું હાલે છે. એટલે વસન એ આપણે માની લીધું છે એટલે આ માની લીધું. વસનને આપણે જાણ્યું નથી એટલે આ વાત માની લઈ છે. જો વસનને આ રીતે માન્યું હોય તો આપણે આ માની નહીં. અને એનો જ પ્રસંગ છે ને કે એને કુવેથી બસાવ્યા અને એને કીધું કે આની કુખેથી જે બાળક જન્મે એ કોઈ સામાન્ય બાળક નથી, અને એને હું ઉગાડું છું તો એનો બાળક પિતા કહેવાય. તો ઈ